દાહોદના ગરબાડા તાલુકાના ગામથી સસ્તા અનાજને દુકાનવાળાએ 3 મહિનાથી અનાજ નહીં આપતા અનાજ ઠેકા પરથી ભરીને રાત્રે 9:30ની આસપાસ ગાડી ભરીને દાહોદ લઈ જતા ગામ લોકોએ ગાડીને રોકીને પૂછ્યું કે ક્યાંથી ભરીને લાવ્યા છો કે ટેકા પર ગામમાં ગોદામ પરથી ભરીને દાહોદ લઈ જાઉં છું। ત્યારે ગામ લોકોએ પૂછતા કોનો માલ ભરેલો છે તો હિમતાભાઈ અને તેના પ્રમુખ હસમુખભાઈ ગાડીનો માલ છે તેમ કહેલ। પછી ગામ લોકોએ આખા ગામને બોલાવીને ગામ લોકોએ પોલીસને બોલાવીને ગાડીને કતવારા પોલીસ સ્ટેશને જમા કરાવેલ। પોલીસવાળા બાંધરી આપેલ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ। કતારગામ પોલીસ સ્ટેશનના નાયબ મામલતદાર સાહેબ આવે છે તેવું કહીને રાત્રે મોડા નાયબ મામલતદાર આવેલ અને નાયબ મામલતદારે કહેલ કે સોમવારે સ્થળ તપાસ કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને મામલતદારને વારંવાર રજૂઆત કરવામાં આવી હતી છતાં પણ આની કોઈ કાર્યવાહી કરેલ નથી। ત્યારે ગામ લોકોએ ભેગા મળીને જ્યારે ગાડી નીકળી હતી ત્યારે ગાડી રોકી આશરે ગાડીમાં 200 થેલા જેટલો માલ ભરેલો જોવા મળી રહ્યો છે। રિપોર્ટર મહેશ બિલવાડ, NN ન્યૂઝ દાહોદ। डालो खोल दो બધા ઉભારી જાઓ, દેખો ના એ વિડીયો ઉતારે ઉભારી જાઓ, ઉભારો બધા વાક્ય સસ્તા અનાજની દુકાનનું અનાજ આ રાત્રે વેચવા માટે લઈ જતા હતા 9:30 8:30 વાગે ગાડી પકડી ગામ લોકોએ। મારું નામ પણ દિનેશભાઈ। હા, ગામના આગેવાન દિનેશભાઈ સંગાડાએ ગાડી પકડી। કઈ ફોન કરે અમે સામેવાળા ઠેકાવાળા મોહનિયા ભાઈ હિમસનભાઈ એને ફોન કર્યો કે ભાઈ ગાડી ભરતા હોય ખાલી કરી દીજો, ગાડી લાવતા નહીં, હું મંદિરે આરતીમાં છું। તો હું મંદિરે બેઠેલા ત્યાં એટલામાં બાબુભાઈના છોકરા જયેશભાઈ અને વિકેશ અને અમે 5-7 જણા હતા। તે રજૂઆત કરી કે ભાઈ તમે લાવતા હોય ગાડી ખાલી કરી દીજો, ને તો મંદિરે હું બેઠા છે। એના પછી 10-15 મિનિટમાં 8:30 વાગે એટલાકમાં એ આવી ગયા 8 વાગે ગાડી લઈને। તો એ રસ્તા પર મેં રોક્યા કે ભાઈ હું લઈ જઈ રહ્યા કે ઠેકા પર નાખવા જાય છે। हमारा दाहोद जिला में गोदाम है, हमारा वाक्या गाम में थोड़ी सा गोदाम में लेवा आया वाक्या गाम में। तो 3 महीना थी हमारा गाम में सस्ता अनाज दुकान पर हालता ज नहीं। अरे वर्षों हालता ज नहीं। મારું નામ રાઠોડ મુકેશભાઈ ટોકુભાઈ, હું વાક્યા તાજી દાવત 2012 સપોર્ટ તરીકે ફરજ બજાવું છું। મારા ગામની અંદરમાં જ્યારથી હર્ષાબેન માનસિંહભાઈ મોહનિયાને ઠેકાનું લાઇસન્સ મળ્યું ત્યારથી આવો નવો કુંભાર ચાલુ છે। હર वीडियो बनाओ